સુરત શહેરમાં પ્રેસિડેન્સી સ્કૂલ દ્વારા 27મા વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનો સહિત મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા તેમજ આ કાર્યક્રમમાં 800 થી 900 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। સુરત શહેરમાં ન્યૂ રાંદેર ખાતે આવેલી પ્રેસિડેન્સી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત પ્રેસિડેન્સી સ્કૂલ દ્વારા 27મો વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું। અડાજણ સજીવ કુમાર ઓડિટોરિયમ હોલ ખાતે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમની અંદર મુખ્ય મહેમાન તરીકે જીસીઆરટી પૂર્વ સચિવ ડોક્ટર આર.કે. ઝાંઝરુકિયા અને ટ્રાફિક વિભાગના પીઆઈ જેસી જાદવ પણ ઉપસ્થિત રહ્યા હતા। ટ્રસ્ટી નટુભાઈ કારિયાએ જણાવ્યું કે પ્રેસિડેન્સી સ્કૂલ દ્વારા 27મો વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 800 થી 900 જેટલા બાળકોએ ભાગ લીધો છે। આ કાર્યક્રમની અંદર મુખ્ય મહેમાન તરીકે જીસીઈઆરટી પૂર્વ સચિવ ડોક્ટર કે.આર. ઝાંઝરુકિયા ઉપસ્થિત રહ્યા હતા। ટ્રાફિક વિભાગના પીઆઈ જેસી જાદવ પણ ઉપસ્થિત રહ્યા હતા। તેઓએ બાળકને સુંદર મેસેજ આપ્યો। આ સાથે જ વાલીઓને 15 તારીખથી હેલ્મેટ જરૂરથી પહેરવાની અપીલ કરી। ત્યારે આજે બાળકોએ નમસ્તે ગુજરાત કાર્યક્રમ રજૂ કર્યો હતો અને આવતીકાલે શ્રી કૃષ્ણમ વંદે જગદગુરુ કાર્યક્રમ રજૂ કરશે। નટુભાઈ કારિયા, ટ્રસ્ટી પ્રેસિડેન્સી સ્કૂલનો આજે 27મો વાર્ષિક ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો, જેમાં પ્રમુખ સ્થાને જીસીઆરટીના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ જિલ્લા શિક્ષણાધિકારી સુરતના ડૉક્ટર કે.આર. ઝાંઝરુકિયા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા। સાથે ટ્રાફિક બ્રાન્ચના પીઆઈ જેસી જાદવ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા। બાળકો નમસ્તે ગુજરાતના થીમ પર આજે સુંદર કૃતિઓ રજૂ કરી રહ્યા હતા। શાળાના લગભગ આજે 800 થી 900 બાળકોએ આ પ્રવૃત્તિમાં ભાગ લીધો છે। વાલીઓ સાથે ચિક્કાર હોલની અંદર આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। સાથે આવતીકાલના કાર્યક્રમની અંદર શ્રી કૃષ્ણ વંદે જગદગુરુનો કાર્યક્રમ છે અને પરમ દિવસે નાના બચ્ચાઓનો કાર્યક્રમ અનમોલ બચપન। આમ હંમેશા દર વર્ષે એક ચોક્કસ થીમ સાથે કાર્યક્રમ રજૂ કરવાની પ્રેસિડેન્સીની પ્રણાલી રહી છે કે જેથી બાળકોમાં સંસ્કારનું સિંચન થાય અને બાળકો એક સારી વસ્તુ શીખી શકે, એક સારા માનવ અને એક સારા નાગરિક બની શકે, એવા હંમેશા અમારા પ્રયત્નો। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।